લાલબત્તી અને વીઆઈપી ટ્રીટમેન્ટના આદિ અધિકારીઓ હવે આવ્યા છે ચિંતાના સમાચાર। હાઈકોર્ટે થ્રેશર લાઇટ અને સાયરનના વપરાશ પર રોક લગાવતા આદેશ તેમ છતાં હજુ પણ અનેક અધિકારીઓ તેનો ઉપયોગ કરતા હોવાથી જુદા જુદા વિભાગોને નોટિસ ફટકારવામાં આવી અને જવાબ પણ મંગાવવામાં આવ્યો। કેન્દ્રના કાયદા બાદ વર્ષ 2014માં ગુજરાત હાઈકોર્ટે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તથા ઇમરજન્સી વાહનો સિવાયના વાહનો પર થ્રેશર લાઇટ અને સાયરનના ઉપયોગ પર રોક લગાવી હતી। જોકે હજુ પણ કલેક્ટર, એસડીએમ, સચિવો અને કેટલાક પદાધિકારીઓ ઉપયોગ કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે હાઈકોર્ટે પ્રિન્સિપાલ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ વિભાગ, ગૃહ વિભાગને કાયદાની અમલવારી અંગે નોટિસ ફટકારી છે। જો 7 દિવસમાં અધિકારીઓ થ્રેશર લાઇટ અને સાયરન દૂર નહીં કરે તો કોર્ટના હુકમના તિરસ્કાર અંગેની કાર્યવાહી માટે નોટિસ જારી કરવાનો આદેશ કર્યો। ગુજરાતની અંદર શ્રી કલેક્ટરશ્રીઓ, કમિશનર, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને અધર જે સરકારી સચિવો, સરકારી કર્મચારીઓ છે, જેવા કે ડિગ્નિટીઝને ડેપ્યુટી કલેક્ટરથી લઈ ડેપ્યુટી મામલતદાર, સચિવ અને કમિશનર, એસડીએમ તથા તમામ પોતાની ગાડીઓ ઉપર ફ્લેશર લાઇટ, મલ્ટી પ્રકારની 3 લાઇટો અને સાયરનોનો કન્ટિન્યુ ઉપયોગ ગુજરાતની અંદર કરી રહ્યા છે, જેના માટે આજરોજ શ્રી સરકારશ્રીને સેક્રેટરી મારફતે તમામ ડિપાર્ટમેન્ટને નોટિસ પાઠવવામાં આવી છે કે આ સંપૂર્ણપણે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છો, જે આપ હુકમથી લાઇટ અને સાયરનો સંપૂર્ણપણે તમામ સરકારી ગાડીઓમાંથી ઉતારી લો, અધરવાઇઝ નામદાર હાઈકોર્ટની અંદર કોર્ટ ઓફ કન્ટેમ્પની અરજી ફાઇલ કરવામાં આવશે।